આ બીજી કથા એમાં પણ આપણે આગળ જ્યાં કયાંથી આગળ લઈ છીએ. મધ્ય કીધું 20-11 પ્રકાર, સુરા 3 પ્રકાર, પછી દેવ નૈવેદ્યનું ભલે હોય મારા જનોએ ન લેવું. તો અહીંયાથી આવી આગળ આપો આપથી આચરણ અયોગ્ય રે, થઈ જાય કોઈ કર્મ ભોગ રે, તોય શસ્ત્રાદિકે કરીને તન રે, આપો આપનું ન કરવું છે દન રે, ક્રોધે કરીને ન કરવો દાસ રે, નિજ પરના પિંડનો નાશ રે, સુણો સર્વ શિષ્ય વાત મારી રે, ધર્મ સારું એ ન કરો ચોરી રે. જો ક્યારેક પોતા વતે 16મો શ્લોક છે, મૂળ શ્લોક 16. ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય, અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને ન કરવો દાસ રે, નિજ પરના પિંડનો નાશ રે. હવે આગળ કહેશે કે સુણો સર્વ શિષ્ય વાત મારી રે, ધર્મ સારું એ ન કરો ચોરી રે, કાષ્ટ આદિક ફળ ફૂલ પાતી રે, જે કોઈ વસ્તુ હોય ધણી આતી રે, તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે. લ્યો, ધણી આપે તો લેવી, નકર ન લેવી. હા, વળી મારા આશ્રિત નર નાર રે, તેણે કરવો નહીં વ્યભિચાર રે. વ્યભિચારો ન કર્તવ્યો કુંભી સ્ત્રીભિશ્ચિ માશ્રિતે. જુગાર. હા, એ એક વાત તમને કરું, બરાબર, હું આમાં કોઈ નામ નહીં લઉં. પેલા આગલી વાત પેલા પૂરું કરું, પછી જુગારનું કહું. વળી મારા નર નાર રે, તેને કરવો નહીં વિચાર રે, પછી દ્યુત્યાદિ વ્યસનને મેલી રે, ત્યાગો કેફ થાવું નહીં ફેલી રે. આટલું કીધું, બરાબર. હવે એમાં વાત એવી છે, વ્યભિચાર એ ન કરવો. પછી આવ્યું જુગટુ આદિ, બરાબર. દ્યુત્યાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. જુગટુ આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો. જુગટુ એટલે જુગાર, જુગાર ન રમવો. જ્યાં સુધી મને આછી પાત્રી ખબર છે ને ત્યાં સુધી વાત કરું. એક તો જાણે ભીમ એકાદશી હમણાં જ આવશે 15 દિવસ પછી. 15 દિવસ નથી, હવે 11-12 દિવસ છે, 11 દિવસ, 11 દિવસ ભીમ એકાદશી. એ ભીમ એકાદશીનો દિવસ કેટલો પરમ પાવન પવિત્ર કહેવાય. અને સ્કૂલ હોય કે કોઈ પંચાયતની ઓફિસ, ત્યાં ખાલી સ્પેસ હોય કે એવા કોઈ બીજા સ્થળોએ જે પબ્લિક જાહેરમાં આવતી જતી હોય, એવા સ્થળોએ જાહેરમાં ગંજીપના પાટલા માંડે. મને ખબર છે એટલે કહું, પાટલો ક્યાં, ફલાણો પાટલો, ફલાણો પાટલો, બરાબર. જેથી આ જોયું છે મેં અને અનુભવ્યું છે એ વાત તમે કરું તો 5 થયું, 10 થયું ને 25 પૈસા ને બસ વધે 25 પૈસા 50 પૈસા એ ગંજીપાના પાના પર મૂકે અને પછી એમ કે આ ઉપાડ તમે. પછી ઉપાડે, એમાંથી પછી બધાને જે મૂક્યા હોય ને એમાં જેને મળતા હોય પૈસા કેમ શું એ પછી મને ખબર નથી. કોઈને દઈ દે, કોઈને લઈ લે. મોટે ભાગે એ પાટલો જેને માંડ્યો હોય ને જુગારનો, એને પૈસા બહુ આવતા હોય. અને જે સામે બેઠા હોય ને રમવા, એને તો ક્યારેક મળવું જ મળે ને, તો ખોવા હોય એને જાતા હોય. પણ તોય આખો દિવસ જે હોય તે, પણ એકાદશીને દિવસે આવો આ પાપ થાય છે. આખા જગતનું નથી કહેતો, હું ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત થોડી ઘણી કરું છું. સૌરાષ્ટ્રમાં બધા ગામ નહીં, પાછા સમજો, અમુક અમુક ગામ છે એમાં કરવું. આટલું નકર કે અમારા ગામમાં નથી રમતા, તમે કેમ કીધું? વળી એ પાછો મારે જવાબ દેવો પડે.
એટલે આપણે એમ કહીએ અમુક અમુક ગામ, બરાબર, એ જુગાર રમાય આવી રીતે. પછી બીજો જુગારમાં શું કહેવાય, જન્માષ્ટમીના દિવસે બોલો કેટલો પરમ પાવન પવિત્ર દિવસ. તે દિવસે લ્યો આ બધા શું કરવું કયો. આ કુટેવ પડી ગઈ છે, ઘરી ગઈ છે ગામડામાં, કુટેવ ગામડામાં ઘરી ગઈ છે. એક બાજુ ભીમા એટલે જન્માષ્ટમી હોય તો એ આખો દિવસ થોડું વરસાદનું વાતાવરણ હોય, મંડપ નાખ્યો હોય અને ગામ લોકો બધા આનંદ કિલ્લો કરતા હોય. હા, રાતે 12 વાગે પછી કૃષ્ણ જન્મોત્સવ ઉજવે અને દિવસ હોય ત્યાં બધા સવારમાં વહેલી પ્રભાત ફેરી કરે અને દિવસના બપોર પછીના સમયમાં રાસ રમતા હોય બધા. તે દી તો રાસ બધા રમતા હતા એમ કે રાતનું ટાણું હોય ત્યારે પુરુષો રમે અને 5-6 વાગ્યાનું ટાણું હોય ત્યારે બાઈઓ રમે. હા, બાઈઓ રમી લે પછી પુરુષો. હા, આવું હતું. અત્યારે શું હોય મને ખબર નથી, પણ તેથી આ પાપ થાય છે, જુગટું. હા, એ પાપ છે, બરાબર. આવું છે. મફર, માજમ, ગાંજો આદિ જે કેપ કરનાર વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. આ લેખાયેલી શિક્ષાપતિને 200 વર્ષ થાય હમણાં, થોડાક મહિના ઓછા છે 200 વર્ષ, બરાબર. તેથી લખી છે એટલે તેથી જે વ્યસન હતા એમાં લખ્યા છે. આજ તો કેટલી પ્રકારના અપડેટ થઈ ગયા છે વ્યસનો. વ્યસનો અપડેટ થઈ ગયા, બોલો. દુનિયા આખી અપડેટ થઈ બસ વ્યસન તો અપડેટ થાય જ ને. હવે આગળ હાલો. આવી વાત બધી છે. હા, આગળ એમ કે છે કે કાષ્ટ આદિ ફળ ફૂલ પાતી રે, જે કોઈ વસ્તુ હોય ધણી આપી રે. એ તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે. વળી મારા આશ્રિત નર નાર રે, તેને કરવો નહીં વ્યભિચાર રે. છૂટ્યાદી વ્યસન ને મેલી રે, ત્યાગો કેફ થાવું નહીં ફેલી રે. ગાંજો ભાંગ મફરમાં જમ રે, ચડે કેફ તે તજો કહું તમને રે. જેના અન્ન જળે હોય વટાળ રે, તેને ખાવું પીવું કોઈ કાળ રે. હરિપ્રસાદીને ચરણામૃત રે, જાતિ વટાળે તજવું તરત રે. જો શું કરશું કયો. હવે કરશો શું કે જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અને જગન્નાથજીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી. જો હવે આમાં ચોખ્ખું વાત કરી દીધું કે હરિપ્રસાદીને ચરણામૃત રે, જાતિ વટાળે તજવું તરત રે. જેના અન્ન જળે હોય વટાળ રે, તેને ખાવું પીવું કોઈ કાળ રે. વટાળ. પછી કીધું કે જગન્નાથપુરી ને માહી રે, હરિપ્રસાદ નો દોષ નાહી રે. હવે થોડીક હું સ્પષ્ટતા કરું છું, પૂરેપૂરી નથી કરતો, થોડીક. અમે 3 વર્ષ પહેલા જગન્નાથપુરીની જાત્રાએ ગયા હતા. મારા જીવનમાં બીજી વખત થઈ. પહેલી જાત્રા ગયો તો એને લગભગ વર્ષ થાય છે 47 વર્ષ. હા, ના 48 વર્ષ પૂરા. 48 વર્ષ પહેલાં ગયો હતો. તે દિવસે હું સાધુ હજી નહોતો થયો, વિદ્યાર્થી હતો. અને સાધુને મારા 48મું વર્ષ હાલે છે, એટલે બરાબર 48 વર્ષ પહેલાં, અને આ 4 વર્ષ પહેલાં ગયો. એટલે વચ્ચે 40 વર્ષનો 40 કેટલા થયા જે એટલો ડિફરન્ટ થઈ ગયો. અને હમણાં ગયા ત્યારે જગન્નાથજીનો જે પ્રસાદ, હવે જગન્નાથજીનો પ્રસાદ હોય કે પોતાને ઘરે બનાવેલો હોય એ ભગવાન જાણે, જગન્નાથ ભગવાન જાણે ને એ જાણે, વેચનારા જાણે. પણ દર્શન કરીને જો લોકો આમ બહાર નીકળતા હતા, આઉટ પોઈન્ટ હતો દર્શન કરી નીકળવાનો, ત્યાં રેકડીઓમાં બધો પ્રસાદ વેચાતો હતો. હવે જગન્નાથજીનો પ્રસાદ હોય કે રેકડી વેચનારા એને ઘરે બનાવીને વેચતા હોય, એ ભગવાન જાણે ને એ જાણે, બરાબર. અને એમાં દૂધનો પ્રસાદ હતો અને અંદર દૂધમાં સાકર પણ હોય. માખીઓને કાંઈ આમંત્રણ આપવું પડે નહીં. એક બીજા નંબરમાં વેચનારા કેવા છે એ તમને પ્રસાદ જાણીને આપતા નથી,
એ તમને વેસલ શું કહે વેપાર કરે છે, બરાબર. હવે આટલો બધો ટ્રાફિક હોય અને એમાં સીધો જગન્નાથજીનો દર્શન પ્રસાદ જ્યાંથી સીધો દર્શન કરી સીધો આપણે મળે એ શક્ય નથી, બરાબર. પણ જગન્નાથજીનો પ્રસાદ ધરાવેલો હોય અને સીધો એના થાળમાંથી મળતો હોય, આપને ખાતરી છે કે ભગવાનના થાળ ધરાવ્યા અને એ થાળ જ્યાંથી પરત આવે છે અને એ લઈને જે પૂજારીઓ થાળ લઈને આવતા હોય એમાંથી સીધો આપણે પ્રસાદ આપે તો બે હાથે લઈ લેવાનો, બરાબર. હવે રેકડીમાં જે વેચાતો હોય એ લેવો કે ન લેવો એ હું તમને હાય નથી પાડતો, નાય નથી પાડતો, પણ એ પ્રસાદ છે કે પછી ઘરે એના પત્નીએ બનાવેલો પ્રસાદ છે? હા, વેચનારાની પત્નીએ, બરાબર. પણ અંધશ્રદ્ધામાં પડી અને આ તો જગન્નાથજીનો પ્રસાદ, આપા જગન્નાથ પ્રસાદ નથી, એની ઘરમાં બનાવેલો પ્રસાદ છે. હા, એટલે એ છે. અને આ વટાળ વસ્તુ છે ને, વટાળ વસ્તુ એ શબ્દ બહુ ડેન્જર છે. હા, એટલે જેને આચાર વિચારના નિયમો પાળવા હોય તો એને ક્યારેય જાહેર ફંક્શનમાં જમાય નહીં. હા, હવે અમે તો ક્યારેક આવી જાહેર ફંક્શનો હોય, કથા પારાયણો હોય અને ત્યાં પછી જે રાંધનારા લોકો હોય, નેતરતા હોય, પરસેવાથી નેતરતા હોય. હા, અને પરસેવો બધું જાય ક્યાં એ બધી સ્પષ્ટતા નથી કરી. પછી સવારમાં ઉઠીને નાયા છે કે નથી નાયા એ બીજો પ્રશ્ન. પછી ટોયલેટ જઈને વ્યવસ્થિત હાથ ધોયા છે કે નથી ધોયા આ ત્રીજો પ્રશ્ન. પછી એના મોઢામાં તમાકુના ડૂચા છે કે નથી આ ચોથો પ્રશ્ન. પછી એનું આચરણ સારું છે કે કેવું છે આ પાંચમો પ્રશ્ન. આ પાંચે પાંચ પ્રશ્નના હકારાત્મક જો પોઝિટિવ જવાબ હોય તો તમે તમારે બે હાથે પછી લઈને બે થાળી લઈને પછી જમજો જાહેરમાં, બરાબર. આમાં એકેય વસ્તુ સારી ન હોય. પછી રાંધનારાની જ્ઞાતિ કઈ છે આ છઠ્ઠો પ્રશ્ન. રસોઈ બનાવનારાની જ્ઞાતિ કઈ છે? હે, બોલો. જો હવે હું કોઈ નામ ઠામ નહીં લઉં, પણ વાત એવી છે, ઘણી જગ્યાએ એવું હોય છે. એટલે જે રસોડામાં પાણી વપરાતું હોય કે પાણીના નળ વ્યવસ્થિત માટી તો નહીં, લિક્વિડ છે કે પાવડર છે એનાથી સાફ કરી અને ત્યાં વ્યવસ્થિત ગરણું બંધાતું હોય કે પછી જે રસોઈ કરનારા છે એ સત્સંગી હોવા જોઈએ. બે સત્સંગી હોય એટલે સવારમાં નાયા હોય ને ટોયલેટ જાય અને એને વ્યવસ્થિત હાથ ધોયા હોય, બ્રશ કર્યા હોય, વ્યસન હોય નહીં, બરાબર. અને આવી રીતે જેને રસોઈ બનાવી હોય, બરાબર. અને જ્ઞાતિમાં એ બ્રાહ્મણ હોય કે પછી જે જ્ઞાતિના જમનારા હોય એની જ જ્ઞાતિના હોય બનાવનારા હોય તો કઈ પ્રોબ્લેમ છે નહીં. આવું બધું હોય. પછી તેલ અને ઘી આ બીજો પ્રશ્ન આવ્યો. તેલ અને ઘી કપડાથી ગાળેલા હોવા જોઈએ. બોલો, હવે આ જાહેર ફંક્શનોમાં આ શક્ય છે? ડુંગળી લસણની વાત તો આઘી રહી ગઈ હતી. હા, એટલે જાહેર ફંક્શનોમાં જેને ધર્મ નિયમની દૃઢતા હોય, ભગવાનને રાજી કરવા હોય, એને આ પ્રસાદ લેવો કે ન લેવો હું ના નથી પાડતો ને આ નથી પાડતો. એ હા અને ના તમારા હૃદયને હું સોંપું છું આ પ્રશ્નનો જવાબ, બરાબર. તમારે જો ભગવાનને રાજી કરવા હોય તો ના આવે, પ્રસાદ ન લેવાય એમ. અને તમારે ભગવાનને કાંઈ હવે આમાં શું ગરી ગયું છે કે આમાં કશું નથી કરી ગયું એવું માનતા હોય તો તમારે જમી લેવાનું, બીજું શું કહીએ આપણે તો. હા, એને પછી ભગવાનને કંઈ રાજીપાને કુરાજીપાને કંઈ એમાં આવતું નથી પછી કંઈ, બરાબર. એટલે આ વાત બહુ મોટી છે અને આપણે રાખવા જેવી છે. અને જાહેરોમાં જ્યાં જાહેરમાં ક્યાં ક્યાં હોય, કથા પારાયણ હોય, સમયા ઉત્સવ હોય, લગ્ન પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય, પછી લગ્ન થઈ ગયા પછી પાછા કરે ને ભેગું બીજો ઉત્સવ કરે, લગ્ન થઈ ગયા પછી બધા શું કહે ને કંઈક કહે. હા, એમાંય પણ આ જમવાનું કર્યું હોય એ જમી શકાય એવું ન હોય. હજી એક પ્રશ્ન તમને કહી દઉં જે મારા અનુભવ નથી.
જો કોબીજ હોય તો એમાં હળેલું નીકળે ઈયળ, બરાબર. બીજું રીંગણા હોય બનતા બેંગન, બરાબર, 2-5 સુધારો અને સારા નીકળે તો એમાં કંઈ ઘર ઘરાવમાં વાંધો ન હોય. પણ જ્યાં તમે મણ મોઢે લેવો અને એ રીંગણાની અંદર સીધા ચપ્પા હાલતા હોય અને ઈયળો કપાઈ જતી હોય, એ ચપ્પુ કોણ ધોવા જાય? 2 કલાક સુધી શાક સુધારો, 2 કલાકમાં એ 120 મિનિટ થાય, બરાબર. તો 120 મિનિટમાં 100 વખત તો તમારે ચપ્પુ ધોવું પડે. એ કોણ કરે? એ ચપ્પુ સીધું ધોવાનું હોય, પછી લિક્વિડ પાવડરથી ધોવાનું હોય પાછું. હા, તો આવું કોણ કરે? પછી કોથમીર, લીલા ધાણા, કોથમીર, બરાબર. હવે એ ધોવાતી હોય કેવી રીતે સમજી રાખવાનું. પછી ગોટા બનતા હોય મેથીના ગોટા, હા મેથીના ગોટા, પણ એ ધોઈ છે કેવી રીતે, બરાબર, એ જોવું પડે તમારે. આ મેથી ભાજી, કોઈ પણ ભાજી, મેથી અને ધાણા, લીલા ધાણા જેને કોથમી કહે સૌરાષ્ટ્રમાં, એ કેવી રીતે ધોવાને એ તમે મને ફોન કરીને પૂછી લેજો. હા, લ્યો આટલો મેં કીધું. એટલે પછી રેસ્ટોરન્ટ હોય, બીજું ત્રીજું હોય, બધા અહીંયા પછી જમવું ન જમવું એ તમારી ઉપર છે. ટૂંકમાં તમારા ઘર સિવાય બીજે ક્યાંય જમાય નહીં. જેને ધર્મ પાલન કરવું હોય ને ભગવાન રાજી કરો એની વાત મેં તમને કરી. જય સ્વામિનારાયણ. હાલો લ્યો.